વેલકમ બેક। શાળામાં ગુલ્લી મારીને વિદેશમાં ફરતા સુરતના શિક્ષક સંજય પટેલ સસ્પેન્ડ। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। રજાના પગાર લીધો હશે તો સંજય પટેલ પાસેથી વસૂલાશે। સંજય પટેલ સામે એસીબીમાં કેસ થતો હશે તો તે પણ કરીશું તેવું પાનસેરિયાએ જણાવ્યું છે। પોતાનો મળતા હકનો દુરુપયોગ કરવામાં આવે તે યોગ્ય નથી। તો એસીબી અંતર્ગત કેસ થતો હશે તો પણ તે દાખલ કરવામાં આવશે। શાળામાં ગુલ્લી મારીને વિદેશમાં ફરતા સુરતના શિક્ષક સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે। મહત્વનું છે કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। આ સમગ્ર બાબતે જો રજાના પગાર લીધો હશે તો પણ સંજય પટેલ પાસેથી વસૂલવામાં આવશે। અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે। કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા। એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી। ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું। અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય। અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું। અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે।